નમસ્કાર. ચાલો આજે આપણે તાજેતરમાં લેવાયેલી પીએસઆઈની પરીક્ષાના પેપરને બરાબર સમજીએ અને આ એનાલિસિસથી આપણને એ ખબર પડશે કે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક વિનિંગ સ્ટ્રેટેજી એકદમ પાક્કી રણનીતિ કઈ રીતે બનાવી શકાય. અને એક વાત સમજી લેજો, આ ખાલી કહેવા માટે નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા પેટર્ન અને ટ્રેન્ડ રિપીટ થાય જ છે. એટલે જેણે આ પેપરનો ટ્રેન્ડ બરાબર પકડી લીધો, સમજો કે સફળતાની રેસમાં ઘણા આગળ નીકળી ગયા. તો ચલો શરૂ કરીએ. કેમ આ એનાલિસિસ આટલું બધું અગત્યનું છે? કારણ કે આ પીએસઆઈનું પેપર કોન્સ્ટેબલની પરીક્ષાની પેટર્ન સમજવા માટેનો સૌથી લેટેસ્ટ, સૌથી ભરોસાપાત્ર બ્લુપ્રિન્ટ છે. એ આપણને એકદમ સાચી દિશા બતાવે છે કે ભાઈ તૈયારી કઈ તરફ કરવાની છે. સૌથી પહેલાં આ ચાર્ટ પર એક નજર નાખો. જુઓ, આંકડા શું કહે છે? ગણિત છે 26%, રીઝનિંગ 24%, એટલે કે બંને મળીને સીધા 50%. આખા પેપરનો અડધો ભાગ તો ખાલી આ બે વિષયો જ લઈ જાય છે. બાકીના 50%માં કરંટ અફેર્સ અને બીજું બધું સામાન્ય જ્ઞાન છે. હા, આ આંકડો બરાબર જોજો. ગણિતમાંથી પૂછાયા છે પૂરા 52 પ્રશ્નો. અને એની પાછળ જ છે રીઝનિંગ 48 પ્રશ્નો સાથે. હવે હિસાબ લગાવો, 52 + 48 એટલે કે 200માંથી પૂરા 100 માર્ક્સ તો ફક્ત આ બે વિષયોના છે. આનાથી મોટો કોઈ સંકેત હોઈ જ ન શકે. જેની આ બે વિષયો પર મજબૂત પકડ હશે એ જ મેદાન મારશે. હવે બાકીના વિષયોની વાત કરીએ. એમાં જનરલ સ્ટડીઝમાં સિંહ ફાળો છે કરંટ અફેર્સનો, પૂરા 32 પ્રશ્નો. એના પછી બંધારણ, વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયો આવે છે. મતલબ કે સામાન્ય જ્ઞાનની તૈયારી પણ આડેધડ નથી કરવાની, એમાં પણ પ્રાયોરિટી સેટ કરવી પડશે. ઓકે, તો કયા વિષયો અગત્યના છે એ તો ખબર પડી ગઈ, પણ એ વિષયોની અંદર પણ શું વાંચવું, કયા ટોપિક્સ પર વધારે ફોકસ કરવું? ચાલો હવે એની અંદર ઊંડા ઉતરીએ, કારણ કે સ્માર્ટ સ્ટડીનો મતલબ જ આ છે. ગણિતમાં પેપર જોઈને એકદમ સ્પષ્ટ થઈ ગયું કે બધો જ ભાર અંકગણિત પર હતો. ટકાવારી, નફોખોટ, વ્યાજ અને ખાસ કરીને સમય ઝડપ અંતર અને સમય અને કાર્ય જેવા ટોપિક્સ તો એમના હોટ ફેવરેટ હતા. આ ટોપિક્સ કર્યા વગર તો વાત જ આગળ ન વધે. હવે વાત કરીએ રીઝનિંગની. અહીં પણ ટ્રેન્ડ એકદમ ક્લિયર હતો. કોડિંગ, ડિકોડિંગ, સિરીઝ અને લોહીના સંબંધો તો ખરા જ, પણ સાથે સાથે પઝલ્સ અને બેઠક વ્યવસ્થાના પ્રશ્નો પણ સારા એવા હતા. અને આ એવા ટોપિક્સ છે જ્યાં બધો જ ખેલ પ્રેક્ટિસ પર છે. જેટલી વધુ પ્રેક્ટિસ એટલી વધુ સ્પીડ. અને સામાન્ય જ્ઞાનમાં જુઓ, કરંટ અફેર્સમાંથી પણ ખાસ કરીને સરકારી યોજનાઓ, ડિફેન્સના સમાચાર અને અલગ અલગ રિપોર્ટ્સ પર ફોકસ હતું. બંધારણમાંથી મૂળભૂત અનુચ્છેદો અને પંચાયતી રાજ. એટલે કે આખું પુસ્તક ગોખવાને બદલે જે અગત્યનું છે એના પર ધ્યાન આપવાનું છે. અને હા, એક સૌથી મહત્વની વાત, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને આપણો સાંસ્કૃતિક વારસો. આ એવા પ્રશ્નો છે જે તમને બીજાઓથી અલગ પાડશે. આ તો આપણા ઘર આંગણાના માર્ક્સ છે, એને તો બિલકુલ જવા ન દેવાય. તો આ બધી વાત થઈ એનાલિસિસની. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી માહિતીનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક સોલિડ એક્શન પ્લાન કેવી રીતે બનાવવો. ચાલો હવે એના પર આવીએ. જો આખી સ્ટ્રેટેજીને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1 અને સૌથી અગત્યનું, ગણિત અને રીઝનિંગને ઘોડીને પી જાઓ. કેમ? કારણ કે એ 50% પેપર છે. સ્ટેપ 2, જે હાઈ વેલ્યુ ટોપિક્સ આપણે જોયા એને સૌથી પહેલાં પૂરા કરો. સ્ટેપ 3, થિયરી કરતાં પ્રેક્ટિસને વધુ મહત્વ આપો. અને સ્ટેપ 4, આ બધું કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. ખાસ કરીને મેથ્સ અને રીઝનિંગ માટે તો એક જ મંત્ર છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ. તમે ગમે તેટલા સૂત્રો યાદ કરી લો, પણ જ્યાં સુધી હાથથી દાખલા નહીં ગણો ત્યાં સુધી પરીક્ષામાં સ્પીડ નહીં આવે. રોજ જૂના પેપર્સ અને મોક ટેસ્ટ આપો. આ જ સફળતાની અસલી ચાવી છે. તો અંતમાં એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો. આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ એકદમ લેટેસ્ટ પેપર પર આધારિત નક્કર વિશ્લેષણ છે. જો આ ટ્રેન્ડને સમજીને યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો સિલેક્શન થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. એટલે જ હવે સમય માત્ર હાર્ડવર્કનો નથી, પણ સ્માર્ટવર્કનો છે. સાચી દિશામાં કરેલી મહેનત જ તમને પરિણામ અપાવશે. અને આ એનાલિસિસ એ જ સ્માર્ટવર્ક કરવાનો સાચો રસ્તો બતાવે છે. આ જ સફળતાનું સમીકરણ છે. સફળતાનો આખો બ્લુપ્રિન્ટ હવે સામે છે. બસ હવે એના પર ચાલીને સફળતાની ઇમારત ચણવાની છે. તો શું આ મિશન માટે તૈયારી શરૂ થઈ જાય?